जय माताजी मारा तमाम ठाकोर समाजना भाईओने अने बोलो जय सदाराम बापानी। हूँ छूं आपनो भाई दशरथ अने स्वागत करूं छुं हमेशनी जेम आपणी चेनल पर एटले के जीकेटीएस बाबर न्याय चेनल पर। जो मित्रों तमे अमारी चेनल पर पहली वार आया हो तो एटલું કહેવા માંગીશ કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને સાથે સાથે બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી આપણી સમાજની વિડિયો અને આપણા સમાજના જે સમાચાર છે તે તમને રોજ-રોજ મળતા રહે। तो मित्रों આજના જે સમાચાર છે તે વિક્રમ ઠાકોરને લઈને છે જે આપણી સમાજના લોકલાડીલા સિંગર અને સુપરસ્ટાર છે જે ગુજરાતમાં ધૂમ મચાવે છે તે વિક્રમ ઠાકોરે જે દારૂબંધી વિશે સવાલો કર્યા છે તે સવાલો હું મારી અવાજમાં પેશ કરવાનો છું, મારી અવાજમાં શેર કરવાનો છું। તો મિત્રો હંમેશની જેમ સૌ પ્રથમ અને સૌ પહેલા જ માફી માંગી લઉં છું। જો મારા અવાજમાં કંઈ ભૂલચૂક થઈ જાય અને મારાથી કંઈ બોલવામાં ભૂલચૂક થઈ જાય તો મને માફ કરજો। તો મિત્રો ચાલો વિડિયોની શરૂઆત કરીએ। વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં અનેકો વર્ષ પહેલાથી જ દારૂ બંધ છે, મતલબ કે દારૂ વિશે મતલબ આમ ચાલુ છે પીવાનું પણ આમ બંધ છે એને એટલે કે સરકાર તરફથી બંધ છે। મતલબ ઘણા વર્ષો પહેલાથી જ જે બીજા રાજ્યોમાં ચાલુ છે તેમ ચાલુ નથી મિત્રો। જે બીજા રાજ્યોમાં છૂટે આમ ખુલ્લેઆમ વેચાય છે અને ખુલ્લેઆમ પીવરાય છે તેમ આપણા ગુજરાતમાં પીવરાતું નથી। તે છતાંય પીએ છે લોકો, ઘણા બધા લોકો પીએ છે, પણ વિક્રમ ઠાકોરે તેને લઈ અને સવાલ કર્યો હતો કે જે આપણા ગુજરાતમાં સિંગરો છે અને જે દારૂના ગીત બનાવે છે, જે દારૂના ગીત ગાય છે તે ગીતને જોવું નહીં, ગીતને સાંભળવું નહીં અને તેને સાંભળશો જ નહીં, કારણ કે જે ગીત ગાય છે તેનાથી દારૂમાં ફેર પડે છે અને દારૂ પીવામાં પણ ફેર પડે છે, જેને લઈ અને દારૂ મતલબ આપણી સમાજમાં પણ ઘણો ફેર પડે છે। એને સિરિયસલી લઈ રહે છે આપણી સમાજ અને સિરિયસલી લઈ અને દારૂ પીવામાં વધી જાય છે। મતલબ દારૂ પીવરા જે લોકો પીતા હોય છે તે પીવામાં વધી જાય છે। તેને લઈને વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે કોઈ પણ સિંગર હોય જેનું ગીત આવે તો દારૂ વિશે ગીત આવે તો સાંભળવું નહીં અને દારૂ વિશે ગીત ચાલવું જ ના જોઈએ ગુજરાતમાં, કારણ કે દારૂ બંધી ચાલવી જોઈએ, ગીત ના ચાલવા જોઈએ, વિક્રમ ઠાકોરે એમ કહ્યું હતું। સાથે સાથે એ પણ કહ્યું હતું કે મેં હજી સુધી કોઈ દારૂનું ગીત નથી બનાવ્યું અને મિત્રો આગળ પણ નહીં બનાવું। વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે હું વચન આપું છું આગળ પણ દારૂ વિશે ગીત નહીં બનાવું અને આ છે મારો દારૂબંધીનો એલાન કે કોઈ પણ ગીત આવે તો તેને સાંભળવું નહીં, કારણ કે સાંભળશો નહીં તો ગીત નહીં ચાલે અને ગીત નહીં ચાલે તો કોઈ સિંગરો ગાશે નહીં, તો માટે કોઈ પણ ગીત સાંભળવું નહીં, વિક્રમ ઠાકોરે એમ કહ્યું હતું। સાથે સાથે હું મારા તરફથી મિત્રો મારી સમાજને જણાવવા માંગુ છું કે વોટ્સએપમાં હમણાં તમે જાણતા હશો જે આપણી ઇન્ડિયામાં જે પરિસ્થિતિ છે તેને લઈને સરકારે સવાલ કર્યો હતો। વોટ્સએપમાં કોઈ પણ મેસેજ કરવા પહેલા વિચારીને મેસેજ કરવો મિત્રો જે મેસેજ હોય તેને ચેક કરવો પહેલા તે મેસેજ સાચો છે કે ખોટો છે। હમણાં ઘણા બધા નિયમો બહાર પડે, મતલબ વોટ્સએપ વિશે સરકારે જણાવ્યું છે કે કોઈ ખરાબ મેસેજ કરે કે કોઈ સ્ત્રીની ફોટો શેર કરે અને તેના ઉપર ખોટો ખરાબ લખી જાય તો તેના પણ કેસ થઈ શકે છે અને તે જેલમાં પણ જઈ શકે છે। તો તેની ધ્યાન રાખવી, કોઈ પણ બહેનનો ફોટો કે કોઈ સ્ત્રીનો ફોટા ઉપર ખરાબ લખી અને વોટ્સએપ પર શેર કરે તો તેને જલ્દી રિમૂવ કરવો આપણી ગ્રુપમાંથી અને અથવા તેને કહી દેવું કે આવું ના શેર કરો, આપણે આગળ શેર ના કરો। મિત્રો સમજી જાઓ, તેનું પરિણામ એડમિનને પણ આવી શકે છે ગ્રુપના। અને બીજું પણ એ કે જે ન્યૂઝ આવે તેને ડાયરેક્ટ શેર ના કરવી, તેને ચેક કરવું ન્યૂઝ સાચી છે કે ખરાબ છે, નહીં તો તેનું પરિણામ પણ ગ્રુપના એડમિનને ભોગવવું પડશે અને જેલ પણ જવું પડશે। તો મિત્રો મારી સમાજ ઘણી વોટ્સએપ વાપરે છે મને ખબર છે અને તે શેર પણ કરી દે છે। તો મિત્રો ધ્યાનથી શેર કરવા, એવું નથી કે કોઈ પણ મેસેજ શેર ના કરો, શેર કરવો પણ જે મેસેજ આવે તેને ચેક કર્યા બાદ આગળ શેર કરો, નહીં તો તેનું પરિણામ ગ્રુપના જે વાપરનારા એડમિન છે તેને ભોગવવું પડે છે અને જે મેસેજ મોકલનારા હોય છે તેને પણ ભોગવવું પડે છે। તો મિત્રો આટલી ખટક રાખવી, કારણ કે ખટક રાખવામાં સારું છે અને મને એમ થયું કે મારી સમાજને જણાવી દઉં, આ સમાચાર જણાવવા જેવા છે એટલે મેં મારી ચેનલ પર જણાવ્યા મિત્રો આ વિડીયોમાં। તો મારાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો હંમેશને જે માફ કરજો અને ચાલો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી અને બોલો જય સદારામ। હા, એ કહેવા માંગીશ જો હજી સુધી તમે લાઇક બટન સામે તાક્યા ના હોય તો કાઢવા માંગીશ, લાઇકના બટન એવું જોરથી દબાવી દેજો જેથી આપણા સમાજના તમામ યુટ્યુબરોને ખબર પડી જાય કે આ વિડીયો પર લાઇક આવે છે અને યુટ્યુબ વાળા પણ કહી દે કે આ લાઇક નક્કી ઠાકોરની જોવી જોઈએ અને આ વિડીયો પણ ઠાકોરનો જ હોવો જોઈએ। ચાલો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી અને બોલો જય સદારામ।